નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધો ઝૂકેલો રહેશે. અમેરિકાના ઇતિહાસમાં સંભવતઃ આ પહેલીવાર હશે જ્યારે પ્રમુખના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તે દેશનો રાષ્ટ્રધ્વજ ગર્વથી લહેરાવી શકશે નહીં. આ આદેશ આઉટગોઈંગ પ્રમુખ જો બાઇડન દ્વારા આપવામાં આવ્યો છે, જેમનો કાર્યકાળ 20 જાન્યુઆરી સમાપ્ત થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આમ કરવાનું કારણ તે છે કે 29 ડિસેમ્બરના રોજ અમેરિકાના પૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું નિધન થયું છે. તેમના સન્માનમાં પ્રમુખ જો બાઇડને અમેરિકન ધ્વજને 30 દિવસ સુધી અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકન રાષ્ટ્રીય ધ્વજ 28 જાન્યુઆરી સુધી ઝૂકેલો રહેશે. ત્યારે બાઇડનના આ નિર્ણયથી ટ્રમ્પ આશ્ચર્ય અને નારાજ થયા છે. ટ્રમ્પ નિરાશ છે કે જ્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં દેશનો રાષ્ટ્રધ્વજ ગર્વથી હવામાં લહેરાવવો જોઈએ, ત્યારે સમગ્ર દેશના ધ્વજ અડધી કાઠીએ ઝૂકેલો રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.